હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને સરકારી નોકરીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ પરીક્ષાઓના પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે। તે પૈકી ડીએલએડ દ્વિતીય વર્ષ 2024ના પરિણામનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે। તો વિગતે જોઈએ મિત્રો। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડીએલએડ પરીક્ષા 2024નું જાહેરનામું ક્રમાંક રાજ્ય પરીક્ષા બોર્ડ અહીં મિત્રો ક્રમાંક નંબર આપેલો છે, તારીખ 5/2/2024 પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું। જે અનુસાર ડીએલએડ પરીક્ષા તારીખ 21/4/2024 થી 29/4/2024 દરમિયાન યોજવામાં આવેલ હતી। ડીએલએડ દ્વિતીય વર્ષનું પરીક્ષાનું પરિણામ 17/6/2024ના રોજ નીચે મુજબની વિગતે પ્રસિદ્ધ કરવામાં આવે છે। તો અહીં મિત્રો વિગત નિયમિત, પુનરાવર્તિત અને કુલ સંખ્યા બતાવેલી છે। નોંધાયેલ તાલીમાર્થીઓની નિયમિત સંખ્યા 4015 છે, પુનરાવર્તિત 97 છે અને કુલ ઉમેદવાર 4112 છે। ગેરહાજર તાલીમાર્થી નિયમિત 3 છે, પુનરાવર્તિત 8 છે, ટોટલ 11 છે ગેરહાજર તાલીમાર્થી। ત્યારબાદ હાજર તાલીમાર્થી 4012, જેમાં પુનરાવર્તિત 89 છે, કુલ 4101 છે। નાપાસ થયેલ તાલીમાર્થીઓ 224 છે, જેમાં પુનરાવર્તિત 55 અને કુલ 279 નાપાસ થયેલ તાલીમાર્થીઓ છે। પાસ થયેલા તાલીમાર્થીઓની સંખ્યા 3556, જેમાં પુનરાવર્તિત 32 છે અને કુલ 3588 ઉમેદવારો પાસ થયેલા છે। તો ટોટલ મિત્રો 4112 માંથી 3588 ઉમેદવારો પાસ થયેલા છે અને અનામત હેઠળ મિત્રો 232 ઉમેદવારો છે, જેમાં નિયમિત 232 અને પુનરાવર્તિત 2 છે, જેમાં 237 કુલ ઉમેદવારો છે અને પરિણામની ટકાવારી 88.63% છે। નિયમિત અને પુનરાવર્તિત 35.96% અને કુલ 87.49% ટકાવારી છે। ડીએલએડ પરીક્ષાના પરિણામ અન્વયે ગુણ ચકાસણી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નીચેની સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે। તો વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરવા માંગતા હોય તો ગુણ ચકાસણીનું ફોર્મ અને ફી વિશે ₹100 છે। તારીખ 22/6/2024 સુધીમાં પોતાની સંસ્થાના આચાર્યશ્રીને જમા કરાવવાની રહેશે। ગુણ ચકાસણીના ફોર્મનો નિયત નમૂનો આ સાથે સામેલ છે। તારીખ 23/6/2024 સુધીમાં સંસ્થાના આચાર્યશ્રીએ પોતાની સંસ્થાના વિદ્યાર્થીઓના ગુણ ચકાસણીનું ફોર્મ અને ફી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે રૂબરૂમાં જમા કરાવવાની રહેશે। 23/6/2024 બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી। તો એ મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે